જે રીતે હિન્દુ પરંપરા મુજબ આધ્યાત્મિક કેન્દ્રો, આશ્રમ, મઠ કે ગાદી તરીકે ઓળખાતા હોય છે, એ રીતે મુસ્લિમ સમુદાયમાં ખાનકાહ હોય છે. એ જગ્યાએ ઘણી વખત મદ્રેસા કે દારૂલુમ એટલે કે વિદ્યાલય ચાલતા હોય છે. જો કે આવા મદ્રેસા કે દારૂલુમોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ કુરાનનું પઠન શીખે, કુરાનને કંઠસ્થ કરે અથવા તો મૌલવી બને કે ધર્મશાસ્ત્રમાં પારંગત બનીને આલિમ બને છે. પણ કેટલીક ખાનકાહો એવી છે જે ઇસ્લામ ધર્મના શિક્ષણની સાથે આધુનિક દુનિયાદારીનું શિક્ષણ પણ આપી રહી છે. ભારતની આવી જ એક સંસ્થાની વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું ઇમરાન અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. વાત છે ભારતની એવી ખાનકાહની જે ધાર્મિક અને આધ્યાત્મિક તાલીમની સાથોસાથ આધુનિક શિક્ષણમાં પણ મોખરે છે. આ સંસ્થા બિહારમાં આવેલી છે. બિહારના મુંગેર શહેરમાં ખાનકાહ રહેમાનીની સ્થાપના 1901માં થઈ હતી. પ્રખ્યાત વિદ્વાન હઝરત મૌલાના મોહમ્મદ અલી મુંગેરીએ તેની સ્થાપના કરી હતી. સામાજિક અને આધ્યાત્મિક સુધારણા એ તેમનો મુખ્ય હેતુ હતો. આ ખાનકાહે અનેક યુવાનોના જીવન બદલી નાખ્યા. એમાંના એક છે મોહમ્મદ નજમુદ્દીન. તે અહીં હાફિઝ બન્યા અને પછી આલિમનો અભ્યાસ કર્યો, ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી અને પછી MA કર્યું. હરિયાણામાંથી B.Ed, જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો. બિહાર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરીને શિક્ષક બન્યા. હાલ નજમુદ્દીન PhD પણ કરી રહ્યા છે. આ સિવાય અનેક એવા યુવાનો છે જેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો. અહીંના દરેક વિદ્યાર્થીઓ કુરાનની સાથે વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિત પણ શીખે છે અને તેઓ તેના અભ્યાસ માટે ટેબ્લેટ પણ મેળવે છે. ખાનકાહમાં JEE એડવાન્સ, IIT, JEE મેન્સની તૈયારી માટે પણ સેન્ટર ચાલે છે. અનેક શહેરોમાં તેની શાખાઓ છે. મેડિકલ, નીટ પ્રવેશ માટે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીના પ્રવેશ માટેની તૈયારીઓ માટે એક કેન્દ્ર પણ અહીં ચાલે છે, જેમાં B.Ed કોલેજ છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ વિદ્યાર્થીઓ છે. શરૂઆતથી અત્યાર સુધીમાં 513 વિદ્યાર્થીઓએ દેશની જુદી જુદી IITમાં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે 838 વિદ્યાર્થીઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવવા JEE એડવાન્સ સુધી પહોંચ્યા હતા. ખાનકાહે રહેમાનીના ભૂતકાળની વાત કરીએ તો તેણે આઝાદીના આંદોલન દરમિયાન આઝાદીના લડવૈયાઓને પણ મદદ કરી હતી. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, અબુલ કલામ આઝાદ અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ અહીં રોકાયા હતા. જામિયા રહેમાનીની તાલીમ કેન્દ્રની ઇમારતનું ઉદ્ઘાટન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામે કર્યું હતું. કલામે પણ સંસ્થાની શૈક્ષણિક કામગીરીને બિરદાવી હતી. જો કે આમ છતાં ખાનકાહે રહેમાનીના શૈક્ષણિક કાર્યને મુખ્યધારાના મીડિયામાં મળવું જોઈએ તેવું સ્થાન મળ્યું નથી. ખાનકાહે રહેમાની દેશના અન્ય મદ્રેસાઓ અને દારૂલુમો માટે પણ આદર્શ સમાન છે. આ વિશે આપનું શું માનવું છે અને અમને કોમેન્ટ કરીને જણાવશો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.